દેખ બિચારી બકરીનો કોઈને પકડે કાન એવી હાલત છે. નથી નેતાગીરી. અને જે છે એ આપણે મ્યુનિસિપાલિટીમાં ચીફ ઓફિસર હોતા જ નથી. કાઉન્સિલર્સ યંગ છે, અનુભવી નથી, એને સ્ટાફ દાદ નથી આપતો. અને ચોખ્ખાઈ કે સ્વચ્છતાની બાબતમાં તો ભુજ તદ્દન ઝીરોમાં જ આવે છે. સૌથી પહેલી વાત તો રેસિડેન્શિયલ ઝોનમાં કોમર્શિયલ હોઈ ન શકે. આજે સોસાયટીઓની અંદર દુકાનો થાય છે, એને કારણે કોઈને પણ રેસિડન્સ કોલોનીમાં રહેવા જવાનો જે હેતુ હોય છે એ નથી રહેતો. બીજું ચારે બાજુ કોમર્શિયલ થતું જાય છે, એટલે સુધી કે ભુજના જોવાલાયક સ્થળો એની ચારે બાજુ રેકડીઓ ગોઠવાઈ ગઈ છે. ઘણીવાર એવું લાગે કે પહેલાં નામ એમ કહેવાતું કે ભુજ હોલ સિટી છે, હવે એમ કહેવાય કે રેકડીનું નગર છે. તંત્ર એ પબ્લિક સર્વન્ટ છે અને પબ્લિક લીડર ચૂંટાયેલા નેતાઓ છે. ચૂંટાયેલા નેતાઓનું પબ્લિક સર્વન્ટ ઉપર કંટ્રોલ હોવો જ જોઈએ. પબ્લિક સર્વન્ટ દેશ ચલાવે છે અને નેતાઓને કંટ્રોલમાં રાખે છે, એ સિદ્ધાંત જ બરાબર બેસતો નથી. નાગરિક સુવિધાઓ તાત્કાલિક અસરથી સુધારવી હોય નગરપાલિકાએ તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં પરમેનન્ટ ચીફ ઓફિસર જોઈએ. અને સ્ટાફ જે છે એ આજે એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના સ્ટાફ છે ને, એને ભલે પરમેનન્ટ સ્ટાફ. મને વચ્ચે પેપરમાં એવું વાંચવા મળ્યું ભુજ નગરપાલિકામાં પરમેનન્ટ બેઝ ઉપર 2 કે 3 જણા જ છે. ભુજ શહેરની સાથે ઘણી બધી ઐતિહાસિક હકીકતો જોડાયેલી છે, પણ વાસ્તવમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે નાગરિક સુવિધાઓના સંદર્ભમાં લોકોનો અસંતોષ સતત સામે આવતો રહ્યો છે. નાગરિક સુવિધાઓની ઉણપો સામે આવતી રહી છે. આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે ભુજના પ્રબુદ્ધ નાગરિક ભરતભાઈ ધોળકિયા. બહુ ઓછા જણાને ખબર હશે કે તેઓ 77થી ભુજ નગરપાલિકામાં કાઉન્સિલર પણ રહ્યા છે, ટાઉન પ્લાનિંગ સમિતિમાં પણ રહ્યા છે, કારોબારીમાં પણ સભ્ય રહ્યા છે અને ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો આજે એક ધારાશાસ્ત્રી તરીકે તેઓ નગરપાલિકાની ફરજો ઉપર આપણી સાથે વાત કરશે. મહાનગરપાલિકાની શક્યતાઓ, એની માટે આપણે શું કરવું જોઈએ, કેવી સંસ્થા છે, ભુજનો વિકાસ ખરેખર આયોજિત રીતે કેવી રીતે થવો જોઈએ, એની વિશે આપણે એમની સાથે વાત કરીશું. ભરતભાઈ, કચ્છ મિત્ર 360 ડિગ્રીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે જે અત્યારે જે ભુજ છે એની હાલત વિશે આપ પ્રમાણિકપણે શું માનો છો? ભુજની હાલત, એક બાજુ ટુરિઝમનું ડેવલપમેન્ટ છે, એક બાજુ એજ્યુકેશનનું ડેવલપમેન્ટ છે અને પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ. આપણે કહીએ છીએ કે અહીંયા ટુરિઝમ ડેવલપ થાય છે. એક વખત માણસ ટુરિઝમના નામે ભુજ આવે પછી બીજી વાર ભુજ આવવાનું નહીં ગમે. આ વાસ્તવિકતા. એજ્યુકેશનનું થાય છે પણ એકદમ ધીમે ધીમે. આપણે વેટરનરી કોલેજ 3 વર્ષથી મંજૂર પણ નથી. ખબર નથી ભુજનું દેખ બિચારી બકરીનો કોઈને પકડે કાન એવી હાલત છે. નથી નેતાગીરી. અને જે છે એ આપણે મ્યુનિસિપાલિટીમાં ચીફ ઓફિસર હોતા જ નથી. કાઉન્સિલર્સ યંગ છે, અનુભવી નથી, એને સ્ટાફ દાદ નથી આપતો. અને ચોખ્ખાઈ કે સ્વચ્છતાની બાબતમાં તો ભુજ તદ્દન ઝીરોમાં જ આવે છે. બીજી જે નાગરિક સુવિધાઓની જે ઉણપ બરસાતી રહી છે, ગટર છે, રસ્તા છે, પાણી છે, એ બાબતે જૂનું જો મારા વખતે જે 1977ના સમયમાં જે વ્યવસ્થા હતી અને અત્યારની વ્યવસ્થા છે એનું કંઈક સરખામણી આપ કરી શકશો? વહીવટની સરખામણી કરી શકશો? ચોક્કસ. તે વખતે ચીફ ઓફિસર જાગૃત હતા. કુસુમભાઈ અંજારિયા, પાછળથી અનિલભાઈ જોશી પણ જાગૃત હતા. બીજું, કાઉન્સિલરો પણ પોતાના વોર્ડની ધ્યાન રાખતા. અઠવાડિયે નહીં તો મહિનામાં એકવાર તો વોર્ડમાં મુલાકાત લેતા જ. રસ્તાની બાબત છે, અત્યારે ગ્રાન્ટ ઘણી મળે છે, તે વખતે ગ્રાન્ટ ન મળતી. પણ એક વખત રસ્તો થાય એની ક્વોલિટી એટલી સારી હતી કે બીજી વાર જરૂર ન પડતી. અત્યારે રસ્તાની ક્વોલિટી દર 6 મહિને ફરીથી કરવી પડે છે. ક્વોલિટી બગડી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે. પાણીની બાબતમાં પરિસ્થિતિ એવી છે કે ભુજનું જે પ્લાનિંગ હતું એ તે વખતે ભુજની 60,000 કે 70,000ની વસ્તી પ્રમાણે હતું. ગામ એ નહીં રહ્યું. ભાડા આવતા પણ ગામની અંદર ડેવલપમેન્ટ થયું નથી. ગટર પણ એમને ગામની અંદર રહી. ગટરના પાઇપ મોટા નથી થયા. બીજી બાજુ બાંધકામના નિયમોને નેવે મૂકી
જ્યાં 1+1ની છૂટ હતી તે 1+5 થઈ ગઈ. હવે એમાં જ્યાં 40 માણસો રહેતા હતા ત્યાં 200 માણસો રહેવા માંડ્યા. પાણી ગટરની જોગવાઈ ઉપર તકલીફ પડવા માંડ્યાની. આમ ભુજનું પ્લાનિંગ જ પહેલેથી ડિફેક્ટિવ રહ્યું. હવે અત્યારે આપણે જે પ્લાનિંગની જ્યારે વાત કરીએ છીએ તો હવે ખરેખર જે પ્લાનિંગ નવેસરથી થઈ રહ્યું છે, અર્થક્વેક ભૂકંપ પછી આપણે ટાઉન પ્લાનિંગ પણ આવતું ગયા છે, પણ બાંધકામની પરમિશન પૂરતું જ ટાઉન પ્લાનિંગ મર્યાદિત રહ્યું છે. તો હવે એના ઉપર સરકારે શું ધ્યાન આપવાની જરૂર છે? સૌથી પહેલી વાત તો રેસિડેન્શિયલ ઝોનમાં કોમર્શિયલ હોઈ ન શકે. આજે સોસાયટીઓની અંદર દુકાનો થાય છે, એને કારણે કોઈને પણ રેસિડન્સ કોલોનીમાં રહેવા જવાનો જે હેતુ હોય છે એ નથી રહેતો. બીજું ચારે બાજુ કોમર્શિયલ થતું જાય છે, એટલે સુધી કે ભુજના જોવાલાયક સ્થળો એની ચારે બાજુ રેકડીઓ ગોઠવાઈ ગઈ છે. ભુજ ઘણીવાર એવું લાગે કે પહેલાં નામ એમ કહેવાતું કે ભુજ વોલ સિટી છે, હવે એમ કહેવાય કે રેકડીનું નગર છે. હમીરસરની ચારે બાજુ રેકડી, કોઈ ટુરિસ્ટને ગમે એવા સ્થળો ઉપર બધે રેકડી ગોઠવાઈ ગઈ છે. આ બધા કરવા માટે વહીવટ એકદમ સચોટ જોઈએ. અને જો મહાનગરપાલિકા થાય તો આઈએએસ ઓફિસર આવે, ચીફ ઓફિસર. અત્યારે ગાંધીધામનું જોઈએ, આઈએએસ ઓફિસર આવે, શું ફેર પડે? ને આપણે ત્યાં ચર્ચા જ ચાલતી કે મહાનગરપાલિકાની શું જરૂર છે, ટેક્સ વર્ષ. ખોટી ચર્ચામાંથી બહાર નીકળી પોઝિટિવલી કંઈક વિચારે તો જ થાય. અને પ્રજાને પણ ઘણી સુધારવાની જરૂર છે. ગંદકીનું મેઇન કારણ પ્રજાનું જ્યાં ત્યાં પ્લાસ્ટિકના જબલા નાખવા કે બોટલ નાખવી, કોઈ એમ લાગે કે સેન્સ જ નથી. આપણે જ્યારે મહાનગરપાલિકાની આપણે વાત કરી, ટેકનિકલી નગર નિયોજનની રીતે આપણે મહાનગરપાલિકાની રચનાથી કેટલા દૂર છે? ખરેખર પહેલું ભુજનું થવું જોતું હતું. અમે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ તરફથી 2 કેસીસ રિફર કર્યા. જૂનાગઢમાં જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે આજુબાજુના ગામવાળાએ વાંધા લીધેલા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે જે ડિસિઝન આપ્યું કે વિકાસમાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ન જોવાય. ગાંધીનગર મહાનગરપાલિકા બની ત્યારે પણ આવો જ પ્રશ્ન આવ્યો કે વસ્તી નથી. કહ્યું વસ્તી ઇઝ નોટ ધ મેઇન ક્રાઇટેરિયા. મેઇન ક્રાઇટેરિયા વિસ્તાર છે. આજે ભુજનો જોઈએ, એક બાજુ રતિયા, એક બાજુ નાગોરની નજીક છીએ, એક બાજુ આપણે માધાપરથી જઈએ તો ડુંગરની નજીક છીએ, અને આમ જોઈએ તો ભુજ પહોંચી ગયું છે, ભુજોડી સુધી તો પહોંચી જ ગયું છે કે શેખપીર સુધી. વિસ્તારની રીતે તો મહાનગરપાલિકાના ક્રાઇટેરિયામાં પડે છે. એ એરિયા કવર કરીએ તો માધાપર, મિર્જાપર, હરિપર આટલા ગામોને પણ લઈ શકાય. પણ અહીંયાની સ્થાનિક પોલિટિક્સ જે છે એ વિકાસ નહીં, અંગત વસ્તુમાં બહુ વિચારે છે. તમે ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર રહ્યા છો ભુજ શહેરમાં અને જિલ્લામાં પણ. તો આ બાબતે તમે પાર્ટી લેવલ ઉપર કે ગવર્મેન્ટમાં કોઈ પત્ર વ્યવહાર કરેલો છે ખરો? અમે કેશુભાઈ પટેલને મળેલા, એમણે બહુ સારો રિસ્પોન્સ આપ્યો હતો. અને અમારી ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલે પણ ઉપર મળી હતી. અમને એમ કહેવામાં આવ્યું હતું, અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ આવ્યું હતું કે નેક્સ્ટ ફેઝમાં ભુજને મહાનગરપાલિકામાં હજી મળી નથી. મને એવું લાગે છે ક્યાંક આપણો અવાજ નબળો છે, અથવા તો એડમિનિસ્ટ્રેટિવ લોબી જે ગવર્મેન્ટની છે એને કંઈક પ્રોબ્લેમ છે. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભુજની દરેક સમસ્યાનો ઉકેલ શું મહાનગરપાલિકા જ છે? જ્યાં સુધી મહાનગરપાલિકા ન થાય ત્યાં સુધી શું? સ્થાનિક નેતાઓની જાગૃતિ અને એ લોકોનું કમિટમેન્ટ. નગરપાલિકાના તંત્રની બાબતમાં તંત્ર તો અત્યારે ખરેખર છે કે કેમ એ જ ખબર નથી પડતી. કારણ તંત્ર ઉપર કાબૂ હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓનો. તંત્ર એ પબ્લિક સર્વન્ટ છે અને પબ્લિક લીડર ચૂંટાયેલા નેતાઓ છે. ચૂંટાયેલા નેતાઓનું પબ્લિક સર્વન્ટ ઉપર કંટ્રોલ હોવો જ જોઈએ. પબ્લિક સર્વન્ટ દેશ ચલાવે છે અને નેતાઓને કંટ્રોલમાં રાખે છે, એ સિદ્ધાંત જ બરાબર બેસતો નથી. આપ એક ધારાશાસ્ત્રી પણ છો, ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ સાથે પણ જોડાયેલા છો, ભુજ નગરપાલિકા સાથે પણ જોડાયેલા હતા. ભુજની સમસ્યાઓથી તમને ચિંતા પણ છે. તો આ બાબતે
દેશના અન્ય ભાગોની અંદર અદાલતોમાં જાહેર રીતની અરજીઓ થતી હોય છે, તો આપે આ બાબતે કોઈ વિચાર કર્યો છે કે નહીં ભુજની સમસ્યાઓ વિશે? અમે જ્યાં સુધી મહાનગરપાલિકાને બનવાની વાત છે એના ઉપર પિટિશનના મુદ્દા તૈયાર કર્યા હતા. તે વખતે અમને એમ કહેવામાં આવ્યું કે ગાંધીધામની થઈ હવે ભુજની થશે, એટલે સંબંધ ન બગડે એટલે અમે ન કરી. બીજું, આ કરવા માટે ભુજની પ્રજાનો સહયોગ માગીએ. બધા એક જ કહેશે તમે આગળ વધો, અમે નહીં આવી. હવે ભુજના બીજા જે પ્રશ્નો છે એને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માટે બધા પુરાવાની બધું ભેગું કરવું જોઈએ. એમાં 2-4 માણસનું કામ નથી બધી, કારણ કે જ્યારે કોર્ટમાં જઈએ ત્યારે ઠોસબંધ પુરાવા સાથે કે જેની કર આ થાય રીટમાં પુરાવા ન જોવાય પણ જે એડમિટેડ પોઝિશન હોય એ જ જોવાય. એ બધું ભેગું કરવાની ભુજની પ્રજામાં 2-4 જણાથી પહોંચાય એમ નથી ને ભુજની પ્રજાની માનસિકતા પણ નથી. પણ આપણે જોયું છે દેશની અંદર કે આવી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જાહેર રીતની અરજીઓ જ્યારે અદાલતોમાં થાય છે ત્યારે એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી એનું પોતાનું પેપરવર્ક કરીને અદાલતમાં ન્યાયાધીશ સમક્ષ મૂકતા હોય છે. તો એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી તરીકે આપને એમ નથી લાગતું કે આપણે પહેલ કરવી જોઈએ? મહાનગરપાલિકા બાબતમાં મારી તૈયારી છે, મારી પાસે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ પણ છે તૈયાર. પણ ગવર્મેન્ટ અને અમારા કેટલાક જે ગવર્મેન્ટ સાથે સંપર્કમાં છે એ લોકો કે જે આવે છે એટલે અમે અટકે છે. બાકી ભુજના જે બીજા પ્રશ્નો છે એનું અમે વચ્ચે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં પેપરમાં પણ આપ્યું હતું કે તમે અમને વિગતો આપો. અમને 3 કે 4 જ લેટર આવે છે. પણ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે એ ભુજ નગરપાલિકાની સમાંતરનું અસ્તિત્વ તો નથી જ ને? ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલનું ફક્ત એટલું જ છે ભુજના પ્રશ્નો પ્રત્યે જાગૃત રહે. જેમ કે બ્રોડગેજ વખતે દિનેશભાઈ સાથે કામ કર્યું, પણ ભુજના પ્રશ્નો માટે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલને બદલે ખરેખર લોકોમાંથી આવે ને એક ઘણા ગાંઠે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ અમે 15-20 જણા ભેગા થઈને ભુજની ચિંતા કરીએ છીએ. વી આર નોટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ ઓફ ભુજ. ભુજના વિકાસના ભાવિ અંગે તમારું શું દ્રષ્ટિકોણ છે? ભાવિ અંગે હું એમ માનું છું કે ભુજનો સારા જો પોઈન્ટ કહું તો અમને કોમર્સમાં આવતું પહેલાં કોમ્યુનિકેશન મીન્સ ભુજમાં રેલવે સ્ટેશન સારું થઈ ગયું, બધી ટ્રેન આવશે. બસનું પણ સારું છે, બસ પોર્ટ થયું છે, ભલે આગળ દુકાનોનો પ્રશ્ન સોલ્વ નથી. પ્લેનના પણ હવે 6 પ્લેનોનું આવશે. પણ બીજી બાજુ ભુજમાં એજ્યુકેશન પણ સારું ડેવલપ થાય છે. વેટરનરી કોલેજ ભલે ધીમે પગે 3 વર્ષે આવી, એમ આયુર્વેદિક કોલેજે મંજૂર થયેલી છે એવું સાંભળીએ છીએ, પણ ધીમે ધીમે આવશે. ભુજમાં એજ્યુકેશનનું ફિલ્ડ સારું છે, એને કારણે રેસ્ટોરન્ટ છોકરાઓને વધે છે. ટુરિઝમની બાબતમાં દુઃખ છે. ટુરિઝમની બાબતમાં આપણે કચ્છનું કહેતા ને કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા કહેતા. મને એક એવો ટ્રાફિક આઇલેન્ડ બતાવો કે જ્યાં કચ્છનું કોઈ પણ ચિહ્ન મળતું હોય. મોડર્ન આર્ટ નહીં, કચ્છી પાઘડી, કચ્છી ગાડું, કચ્છી વાણ, બાંધણી, સુરખાબ, એક પણ ભુજના ટ્રાફિક આઇલેન્ડમાં એ નથી. આટલી બધી અત્યારે તો ભુજનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દેખાય છે ભચાઉ રોડ ઉપર, પણ કોઈ પાસેથી કોઈ કોઓર્ડિનેટ કરી અને લઈ આવે એવું ક્યાંય દેખાતું નથી. નાગરિક સુવિધાઓ તાત્કાલિક અસરથી સુધારવી હોય નગરપાલિકાએ તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં પરમેનન્ટ ચીફ ઓફિસર જોઈએ, અને સ્ટાફ જે છે એ આજે એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના સ્ટાફ છે ને એને બદલે પરમેનન્ટ સ્ટાફ. મને વચ્ચે પેપરમાં એવું વાંચવા મળ્યું હતું ભુજ નગરપાલિકામાં પરમેનન્ટ બેઝ ઉપર 2 કે 3 જણા જ છે, બાકી બધા કોન્ટ્રાક્ટ બેઝવાળા છે. કોન્ટ્રાક્ટ બેઝવાળાને એટલું અંદર દિલ ન જમતું હોય. તો હવે તમે ભુજના નાગરિકોને શું સંદેશ આપવા માંગો છો? ભુજના નાગરિકોને સંદેશ તો છે પગે લાગીને કંઈ કે હવે જાગૃત થાવ. ચારે બાજુ ગંદકી થાય છે. હાથલારીઓની બાબતમાં પણ ખરેખર અભિયાને વચ્ચે વેન્ડિંગ ઝોન જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે છે એ લોકોએ હોકર્સ ઝોન નક્કી કર્યા હતા. હોકર્સ ઝોન નક્કી કરી આઈડેન્ટિફાઈ કર્યા હતા, પણ એનો અમલ નથી થતો. આ બધી વસ્તુનો અમલ કરવા માટે નગરપાલિકા છે આપણે એમ કહીએ કે ચોરતી નથી ચીફ ઓફિસર વગર, તો પછી હવે આપણું ભવિષ્ય કેવું લાગે છે? મને તો સાચું કહું, ઘણી વખતે આવી પરિસ્થિતિમાં લોકશાહી ઉપર શ્રદ્ધા ઓછી થાય છે,
પણ મને એમ થાય લોકશાહીને બદલે જો કાયદો હાથમાં લીધો હોય ને તો જ આ પ્રશ્નોનો જલ્દી નિકાલ આવે. કાયદો તમારી પાસે છે, કોર્ટ તમારી પાસે છે. કોર્ટ ઉપર અહીંયા બહુ સમય લાગશે, લોઅર કોર્ટમાં બહુ સમય લાગે, હવે હાઈકોર્ટમાં પણ સમય લાગે એમ છે ને એટલો સમય હવે ભુજ પાસે નથી. આ સિવાય આપ કહેવા માંગો છો કંઈ બીજું? હું એટલું જ કે ભુજ અત્યારે જેને કહીએ કે ટેક ઓફના સ્ટેજ ઉપર છે, પણ એ પ્લેનના વ્હીલ્સ જે છે એ હજી જમીનથી અધર નથી થઈ શકતા. આભાર ભરતભાઈ, આપણે ભુજની જે સમસ્યાઓ ઉપર, ભુજની વાસ્તવિકતા ઉપર જે વાત કરી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સર.